હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ ટ્રેડિશનલ ગુજરાતી કપૂરિયાની રેસિપી અને તેનો લોટ પણ આપણે ઘરે જ બનાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, આ રેસિપીનો જે લોટ આવે છે એ લોટ ઘરે આપણે ઇઝીલી બનાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા મેં 2 વાટકી ચોખા લઈ લીધા છે. 2 વાટકી ચોખાની સાથે અડધો કપ ચણાની દાળ અને 1/4 કપ જેટલી તુવેરની દાળ લઈ લીધી છે. આ પરફેક્ટ મેઝરમેન્ટ છે. હવે આપણે આ દાળ ચોખાને મિક્સર જારની અંદર એડ કરી દેવાના છે અને તેને આપણે પલ્સ મોડ પર ચાલુ બંધ કરીને આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે. આને એકદમ ફાઇન પાવડર બનાવવાનો નથી, આને થોડુંક દરદરું રાખવાનું છે. આ રીતનો દરદરું ટેક્સચર હોવું જોઈએ, હું જે રીતે તમને બતાવું છું એ રીતે. આ લોટને તમે સ્ટોર કરી શકો છો. આ લોટને તમે એરટાઇટ ડબ્બાની અંદર ભરીને રવા દઈ શકો છો અને તમારે ગમે ત્યારે બી કપૂરિયા બનાવવા હોય તો તમે તેનો યુઝ કરી શકો છો. તો અહીંયા હવે કપૂરિયાનો લોટ રેડી થઈ ગયો છે. તેમાંથી અત્યારે હું 2 વાટકી કપૂરિયાનો લોટનો યુઝ કરવાની છું. તો હવે મેં મિક્સર જાર લઈ લીધું છે. મિક્સર જારની અંદર અડધો કપ જેટલા સિંગદાણાને પલ્સ મોડ પર આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું છે. તેનો અધકચરો ભૂકો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેનો નટી ટેસ્ટ ખૂબ જ સારો એવો કપૂરિયામાં આવે છે, એટલે આ રીતનો અધકચરો ભૂકો જ કરવાનો છે. ત્યાર પછી તેને હું બીજા બાઉલની અંદર કાઢી લઉં છું. હવે એ જ મિક્સર જારની અંદર અહીંયા હું અડધો કપ જેટલા લીલી તુવેરના દાણા લઉં છું અને તેને પણ મિક્સર જારની અંદર પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી દેવાનું છે. હવે તેને પણ હું બીજા બાઉલની અંદર કાઢી લઈશ. તમે આની અંદર વટાણાનો પણ આ જ રીતે યુઝ કરી શકો છો. હવે અહીંયા મેં લીલા મરચાં લીધા છે અને તેની સાથે આદુનો ટુકડો લીધો છે. તો આ બધાને જ આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું છે. તેને પલ્સ મોડ પર જ ગ્રાઇન્ડ કરવાનું છે. તો હવે બધું જ મિક્સર આપણું ગ્રાઇન્ડ થઈ ગયું છે. તો હમણાં બધી વસ્તુને આપણે સાઈડ પર મૂકી દેવાની છે. હવે અહીંયા મેં એક કઢાઈ લઈ લીધી છે. તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે. તેની અંદર 1 ચમચી જીરું અને 1 ચમચી તલ એડ કરી દીધા છે. તેની સાથે 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે અને તેને સાંતળી લેવાનું છે. ત્યાર પછી તેની અંદર આપણે જે સિંગદાણાનો ભૂકો કર્યો હતો તે એડ કરી દેવાનો છે અને મિક્સ કરી દેવાનું છે અને તેને 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે. ત્યાર પછી તેની અંદર હવે હળદર એડ કરું છું. અત્યારે હળદર એડ કરવાની છે. અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે. હળદરને આપણે એકદમ બરાબર કૂક થવા દેવાની છે. કૂક થશે તો જ આપણે આગળ જતાં એનું રિઝલ્ટ પણ સારું આવશે. હવે અહીંયા પાણીનું મેઝરમેન્ટ એ રીતનું લેવાનું છે. જે કપથી તમે લોટ લો છો તેનો 1.5 ગણું પાણી લેવાનું છે. અહીંયા મેં 2 કપ લોટ લીધો છે, તો 2 કપની સાથે મેં 3 કપ જેટલું પાણી આની અંદર એડ કર્યું છે. તમારે બસ આ જ મેઝરમેન્ટ યાદ રાખવાનું છે. ત્યાર પછી 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે અને પાણીને ઉકળવા દેવાનું છે. પાણી ઉકળી જાય એટલે તેની અંદર જે તુવેરને આપણે ગ્રાઇન્ડ કરી હતી તે એડ કરી દેવાની છે. અહીંયા તમે દૂધીને પણ છીણીને એડ કરી શકો છો, વટાણાને પણ ક્રશ કરીને એડ કરી શકો છો. આ બધું જ બરાબર મિક્સ થઈ જાય પછી તેની અંદર 2 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. ત્યાર પછી આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, અથવા તો તમે ગેસની ફ્લેમને લો પણ કરી શકો છો. ત્યાર પછી તેની અંદર 3/4 કપ જેટલું ખાટું દહીં એડ કરવાનું છે. અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ખાટા દહીંનો જ યુઝ કરવાનો છે, મોળા દહીંનો યુઝ નથી કરવાનો, નહીં તો આની અંદર દહીં નાખતાની સાથે જ ફાટી જશે. એટલે ખાટું દહીં જ યુઝ કરવાનું. ત્યાર પછી તેને બરાબર હલાવી લેવાનું છે અને ગેસની ફ્લેમ અત્યારે હું ઓન કરું છું અને તેની અંદર કોથમીરના પાન એડ કરીને તેને પણ બરાબર મિક્સ કરી દઉં છું. ત્યાર પછી તેની અંદર હવે આપણે જે કપૂરિયાનો લોટ કર્યો હતો તેમાંથી 1 કપ લોટ અત્યારે એડ કરું છું અને તેને બરાબર મિક્સ કરી દઉં છું. થોડો લોટ એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે, જેથી કોઈ પણ જાતના ગાંઠા નહીં રહે. હવે બીજી વાટકી પણ હું તેની અંદર એડ કરી દઉં છું અને મિક્સ કરી દઉં છું. તમે જોઈ શકો છો કે આની અંદર હવે કોઈ પણ જાતના ગાંઠા નથી રહ્યા. બસ તેને મિક્સ કરતા રહેવાનું છે, હલાવતા રહેવાનું છે, જેથી ગાંઠા રહેવાના ચાન્સ જ નહીં રહે. ત્યાર પછી
તેને બરાબર હલાવતા રહેવાનું છે અને તેને ત્યાર સુધી કૂક થવા દેવાનું છે જ્યાર સુધી આ જે લોટ છે એ પેનની સપાટી નહીં છોડી દે. તો હવે અહીંયા આપણો કપૂરિયાનો જે લોટ હતો એ બધો જ મિક્સ થઈને આ રીતનો થઈ ગયું છે. તો મેં એને પ્લેટની અંદર લઈ લીધો છે અને તેને ઠંડુ થવા દેવાનું છે. તેને એકદમ ઠંડુ નથી કરવાનું. જ્યાર સુધી એ થોડું ઠંડુ થાય છે ત્યાર સુધી હું અહીંયા એક પ્લેટ લઉં છું. તેને તેલથી બરાબર ગ્રેસ કરી દેવાનું છે. તો હવે જે કપૂરિયાનો જે લોટ છે એ બરાબર અહીંયા ઠંડો થઈ ગયો છે. એકદમ ઠંડો નથી, હજી પણ તે ગરમ છે. લોટને આપણે ગરમ ગરમમાં જ મસળી લેવાનો છે. હવે અહીંયા લોટ મસળાઈ ગયો છે તો હું હાથને તેલથી ગ્રીસ કરી દઉં છું. ત્યાર પછી અહીંયા મોટો એક લુઓ લઉં છું. તેમાંથી એક મોટો બોલ સાઇઝનો અહીંયા શેપ આપી દેવાનો છે અને એ શેપ આપ્યા પછી આપણે તેની વચ્ચે હોલ કરવાનો છે, કાણું કરવાનું છે, જેથી આપણે જ્યારે આને સ્ટીમ કરીએ ત્યારે એ અંદરથી પણ બરાબર સ્ટીમ થઈ જાય અને અંદરથી એ કચાશ નહીં રહે. આ રીતે હોલ કરવાનો છે. બસ આ રીતે જ તમે એને બધા જ બોલ બનાવીને રેડી કરી શકો છો. આ એક રીત છે. બીજી રીત એ છે કે આને આપણે જે રીતે આપણે વઘાર કરવાના હોઈએ ત્યારે સિલિન્ડર શેપ આપીએ છીએ તો તે જ રીતે હું આ બીજો લોયો પણ લઉં છું અને તેને સિલિન્ડર શેપ આપી દઉં છું. તો આ રીતે સિલિન્ડર શેપ અપાઈ ગયો છે. હવે તમે જોઈ શકો છો કે મેં સિલિન્ડર શેપ પણ આપ્યો છે અને જે રીતે પહેલાં મેં રાઉન્ડ લુવા કર્યા હતા તે પણ મેં કરી દીધા છે. તો હવે આપણે સ્ટીમ કરવાનું છે. તો મેં પહેલેથી સ્ટીમરને ગરમ કરવા મૂકી દીધું હતું. તેની અંદર આ પ્લેટ આપણે મૂકી દેવાની છે અને એટલીસ્ટ 20 મિનિટ માટે તેને સ્ટીમ થવા દેવાનું છે. 20 મિનિટ પછી હું તમને ખોલીને બતાવું છું તો તમે જોઈ શકો છો કે એ પહેલાં કરતાં ફૂલી પણ ગયા છે. અહીંયા એક વાત હું તમને કહેવાનું ભૂલી ગઈ કે મેં આની અંદર ના તો સોડાનો યુઝ કર્યો છે કે ન તો પાપડ ખાંડનો યુઝ કર્યો છે. એના વગર જ તમે જોઈ શકો છો કે કપૂરિયા પહેલાં કરતાં તેની સાઇઝ કરતાં મોટા થઈ ગયા છે. તો હવે આને ઠંડા કરી દેવાના છે. જે આપણે રાઉન્ડ શેપ આપ્યો હતો તેની ઉપર તમે આચાર મસાલો નાખીને આ જ રીતે સિંગ તેલની ઉપરથી એડ કરીને આ રીતે તમે ગરમ ગરમ સર્વ કરી શકો છો. અને આપણે જે સિલિન્ડર શેપ આપ્યા હતા તે પણ ઠંડુ થઈ ગયું છે. તો હવે તેને હું વઘાર કરીને પણ બતાવું છું. તો એને તમે આ રીતે કટ કરી શકો છો. ઠંડા થઈ ગયા પછી જ તેને કટ કરવાના છે. ખૂબ જ ઇઝીલી કટ થઈ જશે. તો હવે અહીંયા બધા જ કટ મેં લગાવી દીધા છે. તો હવે આને આપણે વઘાર કરવાનું છે. તો અહીંયા મેં પેન લઈ લીધી છે. પેનની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી રાઈ એડ કરી દેવાની છે અને 1 ચમચી તલ એડ કરી દેવાના છે. રાઈ અને તલ બંને ફૂટી જાય એટલે તેની અંદર આપણે જે કટ કરેલા જે કપૂરિયા છે તે એડ કરી દેવાના છે. એક સાઈડ થઈ જાય પછી તેને બીજી સાઈડ પલટાવી દેવાના છે. તમારે કેટલા ક્રિસ્પી ખાવા છે તેની ઉપર છે. જો તમારે વધારે ક્રિસ્પી ખાવા હોય તો તેને વધારે ટાઈમ થવા દેવાના. તો અહીંયા હવે બધા જ કપૂરિયાનો વઘાર થઈ ગયો છે. તો હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. તમે આ રીતે પણ સર્વ કરી શકો છો અથવા તો જે આપણે સ્ટીમ કરેલા જે કપૂરિયા હતા તેને એમનેમ પણ તમે તેલ અને આચાર મસાલા સાથે ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ટ્રેડિશનલ ગુજરાતી રેસીપી છે. એક રીતે તો ઢોકળા જ કહેવામાં આવે છે પણ ઢોકળા કરતાં આનો ટેસ્ટ ખૂબ જ ડિફરન્ટ છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની ગુજરાતી ટ્રેડિશનલ કપૂરિયાની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. એન્જોય.